क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે ત્યાં કહેવત છે ને કે વિનાશકાલે વિપરીત બુદ્ધિ. વિનાશ થવાનો હોય ને ત્યારે ખોટા નિર્ણયો અચૂક લેવાય છે. અત્યારે આ વાત છે બાંગ્લાદેશે, ત્યારે પોતાના વિનાશને આમંત્રણ આપ્યું છે. બાંગ્લાદેશનું જન્મદાતા ભારત છે. 1971ના યુદ્ધમાં આપણે બાંગ્લાદેશીઓને સાથ આપ્યો, જેના લીધે તેમને પોતાનો અલગ દેશ મળ્યો. શેખ હસીના બાંગ્લાદેશના પીએમ હતા ત્યાં સુધી ભારતને વાંધો નહોતો. જોકે તેમની વિદાય પછી મોહમ્મદ યુનુસ સત્તા પર આવ્યા, જેમણે ભારતના ઉપકારનો બદલો અપકારથી આપવાનો નિર્ણય કર્યો છે. કદાચ તમને ખ્યાલ પણ હશે કે તેમણે ભારતને ઘેરવાના ચીનના બદ ઇરાદાને બળ આપ્યું. તેઓ થોડાક દિવસ પહેલાં જ ચીનની 4 દિવસની મુલાકાતે ગયા હતા. અહીં તેમણે સ્પષ્ટ કહી દીધું કે બાંગ્લાદેશમાં ચીનનું સ્વાગત છે. બાંગ્લાદેશની વાત કરતી વખતે તેમણે કોઈ જ કારણ વિના પૂર્વોત્તર ભારતની વાત કહી દીધી. એટલે કે યુનુસને સારી રીતે ખ્યાલ છે કે પૂર્વોત્તર ભારતની લઈને ચીનની દાનત હંમેશાથી ખોરી રહી છે. યુનુસની વાતથી ખ્યાલ આવે છે કે ભારતને ઘેરવાની તેમજ ભારતની જમીન પચાવી પાડવાના ચીનના કાવતરામાં બાંગ્લાદેશ હવે પ્યાદું બની ચૂક્યું છે. સૌથી પહેલાં તો યુનુસને તમે સાંભળો. 7 states of India, eastern part of India, called Seven Sisters, they are landlocked country, landlocked region of India. They have no way to reach out to the ocean. We are the only guardian of the ocean for all this region. So this opens up a huge possibility. So this could be an extension of the Chinese economy, build things, produce things, market things, bring things to China, bring it out to the whole rest of the world. યુનુસે ચીનને બાંગ્લાદેશમાં આવવા આમંત્રણ આપ્યું. જોકે સાથે કોઈ કારણ વિના પૂર્વોત્તર ભારતનું નામ લીધું છે. યુનુસે ચીન માટે લાલ જાજંપા થયા બાદ ઓચિંતા ચિકન સ્નેકની ખૂબ ચર્ચા થઈ રહી છે. સૌથી પહેલાં તો ચિકન સ્નેક વિશે થોડીક માહિતી આપવી જરૂરી છે. પૂર્વોત્તર ભારતને દેશના બાકી વિસ્તારોની સાથે જોડવા માટે એકમાત્ર રૂટ ચિકન સ્નેક છે, જે સિલિગુડીમાં 22 કિલોમીટર પહોળો એરિયા છે, જેની એક તરફ નેપાળ છે જ્યારે બીજી તરફ બાંગ્લાદેશ. આ ચિકન સ્નેક કપાઈ જાય એટલે કે 7 સિસ્ટર ગણાતા પૂર્વોત્તરના રાજ્યો ભારતથી કપાઈ જાય. હવે યુનુસની કોમેન્ટ્સથી ચિકન સ્નેક પર જોખમની વાત કેવી રીતે આવી એ સમજવા જેવું છે. યુનુસની વાતથી ખ્યાલ આવે છે કે તેઓ ઈચ્છે છે કે ચીનની ઇકોનોમીનો વિસ્તાર થાય. જો કે આ વિસ્તાર કેવી રીતે થાય એનો કોઈ ફોડ તેમણે પાડ્યો નથી. યુનુસે જમીનથી ઘેરાયેલા પ્રદેશોની વાત કરતી વખતે માત્ર પૂર્વોત્તર ભારતની વાત કરી. જો કે નેપાળ અને ભૂતાન બંને પણ જમીનથી ઘેરાયેલા છે, એની કોઈ ચર્ચા નહોતી કરી. માત્ર પૂર્વોત્તર ભારતની વાત કરી. એટલે કે તેમણે પરોક્ષ રીતે કહી દીધું કે જિનપિંગ સાહેબ, તમે આવો અને ચિકન સ્નેકને મરોડી નાખો, જેથી પૂર્વોત્તર ભારત પર ચીનનો કબજો થઈ જાય, જેના પછી ચીન વાયા પૂર્વોત્તર ભારત બાંગ્લાદેશની સાથે સીધી રીતે કનેક્ટ થાય. આખો આ પ્લાન છે. હવે આ પ્લાન હોવાની વાત કેવી રીતે માનવી એ સવાલ કદાચ તમારા મનમાં પણ થઈ શકે. તમને કદાચ ખ્યાલ હશે કે ચીન એની મહત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ પહેલનો અમલ કરી રહ્યું છે, જેના ભાગરૂપે ચીને વાયા પીઓકે છેક પાકિસ્તાનના ગ્વાદર સુધી એક કોરિડોર બનાવ્યો છે. દુનિયાને બતાવવા ખાતર આ એક કોરિડોર છે. આ કોરિડોર વેપાર માટે હોવાનું બતાવવામાં આવે છે. હકીકતમાં પાકિસ્તાન તો સાવ બરબાદ થઈ ચૂક્યું છે. એટલે એની સાથે વેપાર કરવા માટે ચીન અબજો રૂપિયા ખર્ચીને કોરિડોર ના જ બનાવે. એનો બદ ઇરાદો તો ભારતને ઘેરવાનો જ છે. અત્યારે તો પાકિસ્તાનમાં ચીનની સેના પણ ઉતરી હોવાના રિપોર્ટ્સ આવી રહ્યા છે. એટલે કે ભારતના માથાથી એટલે કે કાશ્મીરથી લઈને છેક ગુજરાત સુધીના પ્રદેશોને ઘેરવા માટે ચીને આ કોરિડોર બનાવ્યો છે.
પાકિસ્તાન જેવી જ આર્થિક હાલત અત્યારે બાંગ્લાદેશની થઈ રહી છે. એટલે કે ચીનને બાંગ્લાદેશની સાથે વેપાર કરવામાં ખાસ રસ જ ન હોઈ શકે. હવે પાકિસ્તાનના કોરિડોરની જેમ ચીન બાંગ્લાદેશનો કોરિડોર બનાવવા ઈચ્છે છે. આ કોરિડોર ચીનમાંથી પૂર્વોત્તર ભારતમાં પસાર થઈને આખરે બાંગ્લાદેશમાં જાય અને ત્યાંથી બંગાળની ખાડી સુધી પહોંચે. એટલે કે પશ્ચિમમાંથી ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર બની ગયો છે. હવે પૂર્વમાં ચાઇના પૂર્વોત્તર ભારત બાંગ્લાદેશ કોરિડોર બનાવવા માટે હિલચાલ ચાલી રહી છે. ચીન માટે તો આ ભાવતું હતું ને વેદે કીધું છે એવો ઘાટ બન્યો. કેમ કે ચીન તો પહેલાંથી જ 7 સિસ્ટર્સ પર દાનત બગાડી રહ્યું છે. જિનપિંગનું તંત્ર તો અરુણાચલ પ્રદેશ પર દાવો કરી રહ્યું છે. એણે તો અરુણાચલ પ્રદેશને ચીનનો ભાગ ગણાવતા ખોટા નકશા પણ જાહેર કરી દીધા હતા. પૂર્વોત્તર ભારત માટેની ચીનની ખોરી દાનતથી યુનુસ સારી રીતે વાકેફ છે. એટલે જ તેમણે એક રીતે ચીનને કહી દીધું કે તમે પૂર્વોત્તર ભારત તરફ ધ્યાન આપો. એવું કહેવા ઈચ્છે છે કે તમારા માટે ચીન પૂર્વોત્તર ભારત અને બાંગ્લાદેશ એક રૂટ છે. યુનુસે ધ્યાન દોર્યું એટલે ચીન હવે પૂર્વોત્તર ભારત પર ધ્યાન આપશે એવી વાત નથી. કેમ કે ચીને આ પહેલાં પૂર્વોત્તર ભારતમાં એક છમકલું કરીને ભારતની પરીક્ષા લીધી હતી. 2017માં ભારત અને ચીનની સેના વચ્ચે ડોકલામ એરિયામાં ઘર્ષણ થયું હતું. હવે આ ડોકલામ ક્યાં આવ્યું એ પણ જાણવું પડે. ડોકલામ ખરેખર તો ચીન, ભારત અને ભૂતાનની બોર્ડર પર છે. એટલે કે ચીને છેક પૂર્વોત્તર ભારતની નજીક લડાઈ કરીને ભારતીય સૈનિકોની પરીક્ષા લીધી હતી. ચીને વિચાર્યું કે જોઈએ કે ભારત કેવો જવાબ આપે છે. 2017માં ડોકલામમાં ઘર્ષણ કેમ થયું હતું એ પણ જાણવું પડે. ચીન ડોકલામમાં રોડને લંબાવતું હતું. ભારતે એની સામે વાંધો ઉઠાવ્યો. કેમ કે એના કારણે સારા રોડ બની જાય તો ત્યાં ફટાફટ આર્મી આવી શકે. જેના કારણે ચીન ઝડપથી ચિકન નેક્સ પર કબજો કરી લે. જેના કારણે ભારતે એનો વિરોધ કર્યો. જેના લીધે ચીન અને ભારતની સેના વચ્ચે ઘર્ષણ થયું. આખરે એના લીધે રોડનું બાંધકામ રોકવામાં આવ્યું. હવે બાંગ્લાદેશે ચીનને પૂર્વોત્તર ભારતને પચાવી પાડવા માટે એક રીતે આમંત્રણ આપ્યું છે. ત્યારે આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વ શર્માએ એના વિશે રિએક્શન આપ્યું છે. તેમણે એક ટ્વીટમાં લખ્યું હતું કે બાંગ્લાદેશની કહેવાતી વચગાળાની સરકારના મોહમ્મદ યુનુસે પૂર્વોત્તર ભારત વિશે આપેલું નિવેદન વાંધાજનક અને અત્યંત નિંદનીય છે. તેમના નિવેદનથી ખ્યાલ આવે છે કે ભારતના વ્યૂહાત્મક ચિકન સ્નેક કોરિડોરને સતત જોખમ રહ્યું છે. ભારતની અંદરથી પણ કેટલાક તત્વોએ પૂર્વોત્તરને દેશના બાકી ભાગોથી અલગ કરવા માટે આ રૂટને કાપી નાખવાની વાત કહી છે. એટલા માટે જ ચિકન સ્નેક કોરિડોરમાં મજબૂત રેલવે અને રોડ નેટવર્ક તૈયાર કરવાની ખૂબ જ જરૂર છે. એ સિવાય પૂર્વોત્તર ભારતને દેશના બીજા વિસ્તારોની સાથે જોડવા માટે વૈકલ્પિક રૂટ્સને શોધવાની જરૂર છે. આ ભલે એન્જિનિયરિંગની દ્રષ્ટિએ પડકારજનક લાગે, પરંતુ મક્કમતા અને ઇનોવેશનથી એ હાંસલ કરી શકાય છે. હેમંત બિસ્વ શર્માએ સ્પષ્ટ કહ્યું છે કે ભારતની અંદરથી પણ કેટલાક તત્વોએ પૂર્વોત્તરને દેશના બાકી ભાગોથી અલગ કરવા માટે આ રૂટને કાપી નાખવાની વાત કહી છે. કેટલાક કટ્ટરપંથીઓએ જાહેરમાં આવી ધમકી આપી છે. પદ્ધતિસર કાવતરાને પાર પાડવામાં આવી રહ્યું છે. ચિકન સ્નેકની આસપાસ પશ્ચિમ બંગાળના ઉત્તર દિનજપુર જિલ્લા અને દાર્જિલિંગ જિલ્લાના દક્ષિણ ભાગના કેટલાક વિસ્તારો સામેલ છે. એ સિવાય બિહારના કિશનગંજ અને પૂર્ણિયા જિલ્લાના વિસ્તારો સામેલ છે. આ વિસ્તારોમાં મુસલમાનોની વસ્તી ખાસ વધી રહી છે. કટ્ટરપંથીઓ ઘણા સમયથી આ કોરિડોરને બ્લોક કરી દેવાની વાતો કરે છે. નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં દેખાવો દરમિયાન કટ્ટરપંથી શારજીલ ઇમામે એના વિશે વિગતે વાત કરી હતી. વાત આટલેથી અટકતી નથી. પીએફઆઈ જેવી કટ્ટરપંથી સંસ્થાઓને ત્યાં દરોડા દરમિયાન ઇન્ટેલિજન્સ અધિકારીઓને ગજવાએ હિન્દ માટેના કાવતરાની વિગતો મળી હતી. ગજવાએ હિન્દ માટેના કાવતરામાં આ કોરિડોરને બ્લોક કરવાનો પણ ઉલ્લેખ છે. ચિકન સ્નેક કોરિડોર અને એની આસપાસના વિસ્તારોમાં 3 દશક પહેલાં સુધી હિન્દુઓની જ બહુમતી હતી. જોકે બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનોની ઘૂસણખોરીના કારણે સ્થિતિ સમૂળગી બદલાઈ ગઈ છે. આ કોરિડોરમાં જ નહીં, પરંતુ બાંગ્લાદેશને અડીને આવેલા પશ્ચિમ બંગાળ અને આસામના તમામ જિલ્લાઓમાં મુસલમાનોની વસ્તી વધી ગઈ છે. જેનું કારણ બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનોની ઘૂસણખોરી છે. બલકે પશ્ચિમ બંગાળમાં તો બાંગ્લાદેશી ઘૂસણખોરો માટે લાલ જાજમ બિછાવવામાં આવે છે. હવે ભારત સરકારે તપાસ કરવી જોઈએ કે ચિકન સ્નેકને કાપી નાખવા માંગતા ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ભારતના કટ્ટરપંથીઓ વચ્ચે શું કનેક્શન છે. શક્ય છે કે આ તપાસમાં વધારે ઘટસ્ફોટ થઈ શકે. આ કાવતરા વિશે અમે તમને વિગતે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો.
બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. બ્રેક પહેલાં મેં વાત કરી હતી કે બાંગ્લાદેશ ઉપકારનો બદલો અપકારથી આપી રહ્યો છે, જેનું કારણ તેમના ડીએનએ જ છે. આપણે દશકાઓ સુધી પાકિસ્તાનની સાથે વાતચીત કરી હતી. પાકિસ્તાનને સમજાવવાની કોશિશ કરી કે ભાઈ તું શાંતિથી રહે અને અમને શાંતિથી બેસવા દે. જોકે ખૂબ મોડે ભારતને સમજાયું કે પાકિસ્તાનના ડીએનએમાં જ ગરબડ છે. એટલે વાતચીત કરવાનો કે પાકિસ્તાનમાં જઈને ક્રિકેટ મેચ રમવાનો કોઈ અર્થ નથી. હવે બાંગ્લાદેશની વાત કરીએ તો આ લોકોના ડીએનએ પણ એવા જ છે. મોહમ્મદ યુનુસ જમાતે ઇસ્લામી તેમજ બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના હાથનું એકમાત્ર પ્યાદું છે. આ લોકો 1971માં પણ ભારતની વિરુદ્ધમાં હતા. તેઓ એ સમયે પણ પાકિસ્તાનની સાથે જ હતા. એટલે જ બાંગ્લાદેશ અત્યારે ભારતની વિરુદ્ધ ઝેર ઓંકી રહ્યું છે. આ બધા વચ્ચે બાંગ્લાદેશની હાલત ખરાબ થવાની છે એ નક્કી છે. બાંગ્લાદેશમાં અત્યારે સમગ્ર તંત્રને આઈએસઆઈ ચલાવી રહ્યું છે. એટલે કે બાંગ્લાદેશમાં સ્વતંત્ર સરકાર જ નથી. બીજી તરફ ચીન હવે બાંગ્લાદેશની જમીનને રીતસર પચાવી પાડે છે. એટલે યુનુસે આમંત્રણ આપ્યું અને ચીન ત્યાં જશે એવી વાત નથી. આ લોકોની ખરાબ દાનત ચિકન સ્નેક પર છે. મોહમ્મદ યુનુસે અત્યારે ચિકન સ્નેકને કટ કરીને પૂર્વોત્તર ભારત પર કબજો કરવાની વાત કહી છે. જોકે તેમના જ ખાસ સાથી એ ઘણા સમય પહેલાં જ એવી જ વાત કરી હતી. યુનુસના સાથી અને વચગાળાની સરકારના સલાહકાર મહફૂઝ આલમે વિવાદ ઊભો કર્યો હતો. તેણે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ, આસામ અને ત્રિપુરા બાંગ્લાદેશના જ ભાગ છે. અહીં સવાલ માનસિકતાનો છે. બાંગ્લાદેશ સતત ભારતની વિરુદ્ધ કાવતરું રચતું રહ્યું છે. પૂર્વોત્તર ભારતના રાજ્યોની બંગાળની ખાડી સાથેનો ડાયરેક્ટ રૂટ નથી, એ વાત સાવ સાચી છે. જોકે શેખ હસીના જ્યાં સુધી સત્તામાં હતા ત્યાં સુધી ભારતે એના વિશે વિચાર કરવાની જરૂર નહોતી. કેમ કે શેખ હસીનાની સરકારમાં પૂર્વોત્તર ભારતના રાજ્યોને બાંગ્લાદેશના ચિત્તાગોંગ અને મોંગલા પોર્ટનો લાભ મળતો હતો. અહીંથી જ તેઓ વેપાર કરતા હતા. બીજી તરફ છેલ્લા 53 વર્ષથી મોંગલા પોર્ટ પર પાકિસ્તાનના જહાજ માટે નો એન્ટ્રી હતી. જોકે હવે સ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. પાકિસ્તાનના જહાજ આજ પોર્ટ પર સીધા આવી રહ્યા છે. આ નિર્ણય બાદ યુનુસે પૂર્વોત્તર રાજ્યોને જમીનથી ઘેરાયેલા હોવાનું કહીને સ્પષ્ટ કરી દીધું છે કે બાંગ્લાદેશના બંને પોર્ટનો ભારતને લાભ નહીં મળે. ચીનને બાંગ્લાદેશમાં આવવા યુનુસે આમંત્રણ આપ્યું. હકીકત એ છે કે માત્ર દેખાડો છે. બાંગ્લાદેશ ચીની ડ્રેગનના પંજામાં બરાબર ફસાઈ ચૂકી છે. ચીન મોંગલા પોર્ટને ગળી જવા જઈ રહ્યું છે. કાગળ પર બતાવવામાં આવ્યું છે કે મોંગલા પોર્ટને આધુનિક બનાવવા માટે ચીન $40 કરોડ ખર્ચ કરશે. એટલું નહીં, ચીન ઇકોનોમિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ઝોન તૈયાર કરવા માટે $35 કરોડ ખર્ચ કરશે. એટલે કે મોંગલા પોર્ટથી બંગાળ અને ત્રિપુરા બંને નજીક છે. ચીન આ પોર્ટને આધુનિક બનાવવાના નામે એના પર કબજો કરી લેશે, જેના પછી ચીન ત્યાં એના યુદ્ધ જહાજો અને જાસૂસી માટેના જહાજો તૈનાત કરી શકશે. એટલે કે ભારતને ઘેરવા માટે ચીનને વધુ એક સ્પોટ મળી ગયો છે. હવે સવાલ એ છે કે ભારત આ મામલે શું એક્શન લેશે. ભારતની પાસે આમ તો 1971ના યુદ્ધ વખતે જ સુવર્ણ તક હતી. એ સમયે બાંગ્લાદેશ ભારતના ઉપકારોના બોજા હેઠળ દબાયું હતું. એટલે એવા સમયે ભારતે ચિકન સ્નેકની આસપાસના બાંગ્લાદેશના કેટલાક ભાગ પર કબજો કરવાની જરૂર હતી. જોકે એ ભૂલને ભવિષ્યમાં સુધારી શકાય છે. ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશની ત્રિપુટી ભારતનું ચિકન સ્નેકને કાપી નાખવાના સપના જોઈ રહ્યું છે. ભારત પણ બાંગ્લાદેશનું ચિકન સ્નેક કાપી શકે છે. બાંગ્લાદેશમાં પણ એવો જ એરિયા આવેલો છે. ભારતના ત્રિપુરા અને બાંગ્લાદેશના ચિત્તાગોંગ વચ્ચે એક એરિયા આવેલો છે. જો એ એરિયાને બાંગ્લાદેશથી કાપી નાખવામાં આવે તો ભારતને બંગાળની ખાડીમાં સીધી એન્ટ્રી મળી જાય. એટલે ભારતને બાંગ્લાદેશના પોર્ટની જરૂર જ ના રહે. બાંગ્લાદેશ એના ઇતિહાસને ભૂલી ગયું છે. આખરે એને યાદ કરાવવાની જરૂર છે કે એના પૂજ્ય પિતાશ્રી કોણ છે. બાંગ્લાદેશ સતત ભારતને ઉશ્કેરવાની કોશિશ કરી રહ્યું છે. જોકે એક દિવસ ભારત પોતાનું ત્રીજું નેત્ર ખોલશે, એ દિવસે બાંગ્લાદેશની તમામ સરહદો નાબૂદ થઈ જશે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને જ આપશો. નમસ્કાર.